ટ્રેનમાં મુસાફરી આપણે બધા જ કરતા હોઈએ છીએ કારણ કે આરામદાયક પણ છે અને આની સાથે સાથે બીજા બધા ટ્રાન્સપોર્ટેશન કરતાં ઘણી સસ્તી પણ છે. હવે આપને એવા બેઝિક રૂલ વિશે તો ખબર જ હશે, જેમ કે કન્ફર્મ ટિકિટ શું છે, વેઇટિંગ લિસ્ટ શું છે, આની સાથે સાથે આરએસી ટિકિટ શું છે, આ બધી વસ્તુ આપણને ખબર છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતીય રેલવેના અમુક એવા અજીબોગરીબ નિયમ છે કે જે તમને કદાચ ખબર જ નહીં હોય. જેમ કે તમારી પાસે કન્ફર્મ ટિકિટ હશે તો પણ તમને તમારી સીટ ઉપર બેસવા નહીં દેવામાં આવે અને આ સીટ બીજાને આપી દેવામાં આવશે. ત્યારે કયા છે આ નિયમ અને શું કામ બનાવવામાં આવ્યા છે, જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. આમ તો ભારતીય રેલવે પોતાના ટાઈમે આવે ને એવું બહુ ઓછી વખત બનતું હોય છે, છતાં પણ લગભગ 2 કરોડની આસપાસ લોકો રોજે મુસાફરી કરે છે. અને મહત્વની વાત તો એ છે કે આપણા ભારતીય રેલવે આખી દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. હવે આવડા મોટા નેટવર્કને ચલાવવું એ કોઈ નાની માના ખેલ નથી. આના માટે ઘણા બધા નિયમો જરૂરી હોય છે. હવે અમુક નિયમો એવા છે કે જે મુસાફરને ખબર હોય છે. હવે આ નિયમો તો તમને કહીશ, પરંતુ એની પહેલા જો તમે આગળના સમયમાં ટ્રેનમાં મુસાફરી કરવાનો હોય ને તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દો, તમારા પરિવારના સભ્યો સુધી શેર કરી દો, જેથી એમને પણ આ નિયમો વિશે જાણકારી મળે. સૌથી પહેલો નિયમ, જો તમે રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા અને તમારી ટ્રેન મિસ થઈ ગઈ તો હવે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એની પછીના 2 સ્ટેશન સુધી તમે તમારી ટ્રેન પકડી શકો છો અને તમારી જે સીટ છે ને એ કોઈને પણ આપી દેવામાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલ, તમે અમદાવાદથી બેસવાના હતા પણ હવે અમદાવાદ પહોંચતા એટલે કે રેલવે સ્ટેશન પહોંચતા તમારી ટ્રેન મિસ થઈ ગઈ તો હવે બીજા 2 સ્ટેશન, જો હવે નડિયાદ કે પછી આણંદ હોય ને તો તમે નડિયાદ કે આણંદ પહોંચીને તમારી સીટ પકડી શકો છો. તમારી સીટ બીજા કોઈને આપી નહીં દેવામાં આવે. પરંતુ હા, એક વસ્તુ સમજી લેજો કે જો 2 સ્ટેશન જતા રહ્યા ને તો તમારી સીટ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવશે. તો માની લો કે તમે નક્કી કર્યું કે તમારા મિત્રો સાથે તમે ટ્રેનમાં મુસાફરી કરશો, ટ્રેન પકડી પણ લીધી, પરંતુ હવે એવું થયું કે તમારો જે સીટ છે ને બીજા ડબ્બામાં છે, તમારા બીજા બાકીના મિત્રોની જે સીટ છે એ બીજા ડબ્બામાં છે. હવે થાય છે શું? હવે આ સમયે તમને એવું લાગે છે કે તમે તમારા મિત્રો સાથે બેસો, વાતચીત કરો ને રાતના સમયે તમને એવું લાગશે કે એ સમયે તમે સુવા માટે એ ડબ્બામાં જશો, પરંતુ આવું કરતા નહીં. કારણ કે 2 સ્ટેશન સુધી જો તમે તમારી સીટ પકડતા નથી ને તો તમારી સીટ બીજા કોઈને આપી દેવામાં આવશે. હવે આવું શું કામ કરવામાં આવે છે? આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે ટીટીને તો ખબર જ નથી કે તમે આવ્યા છો કે નહીં. એ તો એવું જ માની લેશે કે તમે આવ્યા જ નથી અને પછી એ જે પણ વેઇટિંગ લિસ્ટમાં હશે ને એ વ્યક્તિને આગળની સીટ આપી દેવામાં આવશે. એટલા માટે જો તમારા આગળના સમયમાં તમારા મિત્રો સાથે બેસવું હોય ને તો ચોક્કસથી તમે બેસી શકો છો, પરંતુ તમારે આની જાણ તમારા ટીટીને કરી દેવી પડશે, જેથી એ તમારી સીટ બીજા કોઈને એલોટ ન કરે. હવે જ્યારે આપણે ટિકિટ બુક કરાવતા હોય ને ત્યારે આપણે મિડલ બર્થ લેવાનું પસંદ નથી કરતા, કારણ કે આપણે બધાને જ ખબર છે કે આપણે ત્યાં શાંતિથી સૂઈ નથી શકતા અને આપણે નીચેના બર્થ ઉપર બેસવું પડે છે. પરંતુ એક વસ્તુ યાદ રાખી લેજો કે રેલવેના નિયમ પ્રમાણે તમારે રાતના 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી તમે મિડલ બર્થ યુઝ કરી શકો છો, એટલે કે તમે ત્યાં શાંતિથી સૂઈ શકો છો, તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. પરંતુ હા, જો કોઈ વ્યક્તિ ના પાડે રાતના 10 વાગ્યા પછી તો તમે એની ફરિયાદ ટીટીને કરી શકો છો. હવે માની લો કે તમે અમદાવાદથી સુરત જઈ રહ્યા છો અને વચમાં જ તમને ખબર પડે કે હવે તમારે મુંબઈ જવાનું છે. હવે તમારી ટિકિટ તો સુરત સુધીની છે. હવે એવા સમયે તમારે ગભરાવાની જરૂર નથી કે પછી મૂંઝાવાની જરૂર નથી. તમે ટીટીને મળીને તમારી જે ટિકિટ છે ને એક્સટેન્ડ કરાવી શકો છો. પરંતુ હા, એક વસ્તુ સમજી લેજો કે આ તમારી જે એક્સટેન્ડ કરવાની ટિકિટ છે ને એ સુરત પહેલા, એટલે કે જે ડેસ્ટિનેશન છે ને એની પહેલા જ કરાવવી પડશે, નહીં તો તમને ટીટી ફાઇન પણ કરી શકે છે. આપણે બધાને ખબર છે કે ભારતીય રેલવે ટાઈમસર આવવામાં ઘણી બધી વખત લોચા મારી દે છે. પરંતુ હવે ક્યારેક એવું બને કે તમે ટ્રેનમાં બેસી ગયા અને અધ વચ્ચે જ ખબર પડે કે હવે આ ટ્રેન આગળ નહીં જાય કોઈ પણ કારણસર, ત્યારે હવે કરવાનું છે શું? હવે ત્યારે રેલવે ઘણી બધી વખત તમને અલગ ટ્રાન્સપોર્ટેશનમાં તમને મોકલી શકે છે, એટલે કે બસ કે પછી બીજા કોઈ પણ વાહન દ્વારા એ પૈસા ભરીને તમને મોકલી શકે છે. હવે ઘણી બધી વખત એવું થાય કે એ પણ ના કરે ત્યારે તમને પૂરેપૂરું રિફંડ આપી શકે છે. પરંતુ આ એક વસ્તુ સમજી લેજો કે તમારે ટીટીને મળીને તમારી ટ્રેનમાં ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ ફાઇલ કરવાની રહેશે. આ બાદ જ તમને રિફંડ મળી શકશે. મહત્વની વાત તો એ છે કે કોઈ વ્યક્તિ તમારી સીટ ઉપર બેસી ગઈ હોય, ઊભું ન થતું હોય ત્યારે જ ફરિયાદ કરવાની હોય એવું ના હોય. જો તમારા ટોયલેટમાં કોઈ કચરો વયો ગયો હોય કે પછી તમારા આસપાસમાં કોઈ કચરો હોય, ટોયલેટ સારી રીતે સાફ ન કરવામાં આવ્યું કે પછી કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય ને તો તમે 139 કે પછી રેલ મદદ ઉપર તમે ફરિયાદ ચોક્કસથી કરી શકો છો. હવે આ વિડીયો તમને કેવો લાગે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. મહત્વની વાત તો એ છે કે અમારી એક WhatsApp ચેનલ પણ છે કે જેમાં જોડાવા માટે તમારે ખાલી એટલું જ કરવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક નાખેલી છે, એ લિંકમાં જઈને તમે ડાયરેક્ટ અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જ્યાં તમને તરત તાજેતરના બધા જ અપડેટ મળતા રહે છે.